હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં ને? તો સ્વાગત છે એક નવા વ્લોગ સાથે. અને તમે એમ કહેતા હશો કે આવું દુકાનનો વિડીયો બનાવે. તો આજ આપણે છે 13 તારીખ અને 13 તારીખે જવાનું છે આપણે વ્લોગ બનાવવા. સોરી, રેલીમાં જવાનું છે. વ્લોગ એ બનાવશે, રેલીમાં જાવીશું, બે કરશે આપણે. તો કાલ 14 તારીખ છે, કાલ મેઇન રેલી છે. આજ રાતે જે નાની રેલી હોય ને એમાં આપણે જવાનું છે. તો આજના વ્લોગમાં તમને એમ બતાવીશ કે કઈ રીતે હોન્ડા તૈયાર કરે છે, આ બધા કેવા હોન્ડા બનાવે છે, સાયલેન્સર ને બધું તમે જોવો. ખાલી વિડીયો તમને મજા જ આવ્યા રાખશે રાતના વ્લોગમાં. તો અત્યારે આખો દી ચાલુ જ રહેશે. તો અત્યારે આપણે બીજું કાંઈ નથી કરવાનું, આપણે ખાલી સીટ કવર બદલાવાનો છે. તો હોન્ડામાં સીટ કવરનો બદલાવશે, બીજું કાંઈ નહીં કરી. એન્જિન ઓઇલને થોડુંક નાખવાનું હોય, જો પતી ગયું હોય છે, કારણ કે કીધું નથી નાખ્યું, એમ ચેન્જિંગ કીધું નથી કર્યું. આ થોડીક દાઢી બાઢી છે તો દાઢી નવું સેટ કરી નાખશે આપણે. આવું કાઢવાનું નથી, સેટ કરવાની છે ખાલી. અને સાંજે હજી 4 વાગે આપણે જઈશું મામાના ઘરે, કારણ કે ત્યાં હોન્ડાનો બનાવવાના છે આ લોકો. તો 4 વાગે જઈને બતાવીશ તમને કેવું હોન્ડા બનાવે છે, શું મોડિફિકેશન કરે છે. વટકારા બોલતા બોલતા એમ એટલો નાસ્તો કરી લીધો ને એટલે થોડો. તો 4 વાગે વિડીયો બનાવવા જઈશ, રેલીમાં જઈશું. પણ પેલા તો રેલી ચાલુ થશે 6 વાગે, એટલે આપણે જવાનું છે 4 વાગે હોન્ડાનો તૈયાર કરવા ખાલી. પહેલી વાર આવી રીતે વિડીયો બનાવવું, જોઈ લ્યો. પાછલા કેમેરાથી આમ લેવલ જ નથી આવતું, એમ કહ્યું આમ આટલું દેખાય એમ જ આવે ખાલી. તો ટ્રાય કરવું બરાબર, જેટલો બને એટલો સારો. તો આપણે મળીએ 4 વાગે. એ પેલા જો કઈ કરવાનું હોય છે તો તમને કહીશ. હાલો મિત્રો, તો આપણે 1 વાગી ગયો છે ને આપણે ઘર બાજુ જઈશું. તો ચશ્મા બસમાં પહેરી લઈ, પછી એક હુડી પહેરવી છે. આ હુડી રહી ને એ પહેરી જવું છે. ટાઈડ છે અત્યારે, પવન લાગે છે એટલે હજી ગીઝર ને એવું તમે જોઈ શકો, બારે તમે જોઈ શકો અહીંયા. તો એ ગીઝર ને એવું હોય ને અંદર મૂકશી અને પછી ભાગશી ઘર બાજુ. બપોર પછી નક્કી નથી ક્યારે જઈશું. એ 4 વાગ્યાનું હતું, પણ કદાચ વહેલા જાય તો ડાયરેક્ટ જઈશું, તો દુકાન નહીં આવી. તો જે છે એ તમને હમણાં બ્લોગમાં મળી જાય. તો થોડીક પછી મળીએ, આપણે ઘરે જઈને જમી લઈ, જમી કરીને પછી મળીએ. આપણે અત્યારે આપણે કરાવી છીએ ઓઇલ ચેન્જ. આપણે રેલમ જઈશું એટલે ગરમ તો થાય છે ગાડી, એટલે ઓઇલ ચેન્જ કરવાનું છે. ઓઇલ ચેન્જ આવી રીતે છે. અને આપણે સામે દેખાય ને પીળા કલરનું ઓઇલ લીધેલું છે. ઓઇલ ચેન્જ કરીને બાકી દુકાને ટાઈમ તો થઈ ગયો દુકાનનો. ઓઇલ ચેન્જ કરી નાખી પછી જવાનું રેલીમાં. 4 વાગે આસપાસ ગપ્પા આવી જાય પછી. અત્યારે ખાલી ઓઇલ ચેન્જ કરી નાખ્યું. બાપા કહેતા છે હું મારો સીન લઈ કયું નો કેમેરો લઈને આ મારવા નો મંડે. મને તો એમ બીક લાગી ગઈ, કીધું ઉપાડીને મારવા નો મંડે ક્યાં. બાપા પછી આમાં હવા ભરવા માંડ્યા. તે તો એમ જોયું નવી સિસ્ટમ હવા ભરે ને એટલે જેટલું ઓઇલ બાકી હોય ને બધું આવવા માંડ. ઓલું તો હું ગાભો લઈને થોડોક સાફ કરવા જાય કાંઈ એમાં. આવું નવી સિસ્ટમ કાઢે, નો હોય એવું કાઢે તેમાં. આવું ખાલી કરી નાખશે પછી આખું ભરી દે ઓઇલ, એટલે મજા આવે. ઓઇલ પૂરવાનું આવે છે. સાયલેન્સરમાં કેટલું ઓઇલ એ જોઈ લ્યો. નામે આટલો નીકળવું હોય આમાં. આવી રીતે આમાં પૂરવાનું હોય. બીજા મીડિયમમાં લીધું આપણે, પીળા કલરનું આવે ને એ બહુ મોંઘું ન લીધું, મતલબ મીડિયમ જ નાખો ને ભાઈ કીધું. ચાલો, તો આપણે હોન્ડા ક્લિયર થઈ ગયું છે, ઓઇલને ઉચ્ચાર નાખી દીધું છે આમાં એન્જિનમાં. તો આપણે નીકળી લઈને આપણે પેલા દુકાન જઈશું. તો ચશ્મા બસમાં પહેરી લઈ, કીધું ધૂળ ન ઉડે, આટલા ચશ્મા પહેરો. આપણે દુકાનની સામે જ છે આ પેટ્રોલ પંપ. બોલો, દુકાને પૂગી ગયા તમે જોઈ શકો. તો હવે 4 વાગ્યાની વાટ એ તને થતે કહું 4 વાગ્યાનો મંડાણો. આપણે હું ટાઈમિંગ એ પ્રમાણે આપણે ગોઠવેલો એમ 4 વાગે જવાનું. તો હોન્ડામાં ઓઇલ બોઇલ ચેન્જ કરીને પેટ્રોલ ખાલી પુરાવાનું બાકી હોય. પેટ્રોલ બીજે પેટ્રોલમાં પુરાવવું હોય, કારણ કે ઓલામાં ઓઇલ સારું નથી આવતું અને આમાં પેટ્રોલ સારું નથી આવતું. પેટ્રોલ સારું આવે મોંઘું પડે ખોટું એમ. ઓલું 500 રૂપિયામાં આખી ફૂલ કરી નાખે, 500 રૂપિયા થોડું બાકી રહી જાય એમ. ભાવ થોડોક વધારે અહીંયા સમજાણું. પેટ્રોલ બધું હરખું જ આવે, નોર્મલ જ હોય બધા. તમે તો આપણે પહોંચી ગયા છીએ ઘરે, અને ઘરે સામાન આપણો રેડી જ છે બધો. તો પાછળ તમે જોઈ શકો છો પાઇપ છે એ ધજા માટે છે. ધજા જે આપણે ફરકાવશે ને એના માટે ધજા તૈયાર જ છે. એ આપણા ફેન છોકરો લઈને આવે છે. બધું અલગ અલગ સામાન લઈને આવે. હોરાન બોરાન મામા છોકરો લઈને આવે છે. એટલે ત્યારે કદી ભેગું કરીને આપણું કામ કરવાનું છે. એટલે અત્યારે ખાલી રેલીની તૈયારી થઈ ગઈ છે ફૂલે ફૂલ, અને ઉપર બધું સામાન પડ્યો છે બ્લોગ ઉતારવા માટે જે સ્ટેન્ડ ને હોય છે એ. કારણ કે કાલ રાતે તો આપણે ઊંચું થોડુંક રાખવો પડશે મોબાઈલ, આટલો ઊંચો આમ. એટલે એના માટે તો આજથી સ્ટેન્ડ જ જવું પડશે, હાથેથી નહીં થાય. તો બધું કમ્પ્લીટ છે. દાળિયા બારિયા તમે ખાધા કે નહીં અત્યારે લગીમાં? મમ્મીએ લીધા બપોરે. તો બસ આટલું હતું. અને આપણે હમણાં જઈશું રેલી માટે. તો થોડીક જ વાર છે, થોડીક વારમાં નીકળી. ફોન આવી ગયા બધાના, કેટલીક વાર ક્યાં કોઈ ગયો એમ.
હાલો ફોન કરી દે બધા નીકળી ગયા. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ અહીંયા અને પારસભાઈ ઉભા છે અને આ બધા જો એને હોન્ડા બનાવે છે. એ પંખો કાઢે પણ પંખો નીકળશે નહીં એવું લાગે. પછી એક હોન્ડા અહીંયા તૈયાર, આને પંખો કાઢવાનો, આપણે કેરીલ કાઢવાનું, આપણે પંખો નહીં કાઢી. પંખો કાઢ્યા વગર આપણે ન મજા આવે, સમજાણું. નંબર પ્લેટ તો આપણે જોઈએ જ, એ ઓલી છે વીઆઈપી નંબર પ્લેટ આપણી. તો જેમ કહેતો તો એમ મિલનભાઈ પંખો ન નીકળ્યો એટલે ખાલી કેરીલ કાઢી નાખ્યું અને ઓલાને કેરીલ કાઢી નાખ્યું, બીજું હોન્ડા હતું એને. તો ફાઇનલી મિત્રો આપણે તૈયાર થઈ ગયા છીએ. સવારે સફેદ કપડાં પહેરી લીધા છે સફારી, જેમ જોઈ શકો છો. એ તો આપણે રેડી છીએ, ખાલી ચાંદલો કરી લઈ અને આપણું હોન્ડા તૈયાર છે, જોઈ લ્યો. ખાલી કેરીલ કાઢ્યું, લાગે મસ્ત. બાકી તો ચારે બાજુ આપણે સીન લઈ લઈ, ધોઈ તો નાખ્યું જ છે એટલે કાંઈ બહુ ધોવાનું નથી, બરાબર ને, એટલે સાફ સુથરું જ છે. તો મિત્રો આપણે સ્થાને પહોંચી ગયા છીએ ને માંધાતાને તમે રથ જોઈ શકો છો. અને આ બધા કાર્યકર્તા છે એ ફોટાનો પડાવે છે અને માંધાતાનો રથ છે. તો આપણે બહાર આવી ગયા છે ને ડીજે ને તમે જોઈ શકો છો પાછળ. ડીજે ની ગાડીઓ 2-3 છે અને બધા ઝંડાને લઈને ઉભા રહી ગયા છે. આપણે ઝંડો લગાડી દીધો હોન્ડામાં. તો હોન્ડામાં તો એમને રાખ્યું હોય ખાલી, કારણ કે પાછળ બેહવારું હમણાં એક આવી જાય છે, પછી ચાલીને બેસી જાય, કારણ કે હોન્ડામાં રાખીને તો નડે. તો થોડોક આપણો સીન હતો. તો મિત્રો અહીંથી રેલી ચાલુ થઈ ગઈ છે અને હજી ચાલુ નથી, અહીં આગળ નથી ગયા પણ ઓમ ચાલુ થઈ ગઈ કહેવાય, કારણ કે ગોઠવણી થઈ ગઈ છે બધી હોન્ડાને, એવું જોઈ શકો છો તમે. નીકળે એની જ વાટ છે, એમ કે હાલો એટલે હાલવા માંડવાનું. પછી તો આપણે આગળ પહોંચી ગયા છીએ રેલીમાં ઘણા, અને આખો વિડીયો તમને મૂકેલો જ છે, ન જોયો હોય તો જોઈ આવજો. આપણી ચેનલમાં આવી જ ગયો છે અને ફૂલ રેલીનો વિડીયો આવી જશે. તો આ તો હતો ખાલી કેવી રીતે તૈયાર થાય એનો વ્લોગ. તો બીજો જોઈ આવજો વિડીયો અને મળી આપણે નવા વ્લોગ સાથે.